જય સરદાર, જય પાટીદાર, જય મા ઉમા ખોડલ. 3 દિવસ પહેલાની જે ઘટના હતી કે જ્યાં સરદાર ધામ અને ખોડલ ધામ બંને સંસ્થાઓના એક અગ્રણી દ્વારા એક વિવાદની ઘટના હતી. આ વિવાદની ઘટના એટલે કે તમામ પ્રકારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, તમામ પ્રકારના ટીવી ચેનલો અને ન્યૂઝ ચેનલ પર અને સમાજના દરેક જાગૃત યુવાનોની વચ્ચે એવો ગણગણાટ છે કે શું થશે. એની વચ્ચે હું ખુલાસો કરવા કે બીજું કંઈ ચોખવટ કરવા નથી આવ્યો, બટ સમાજના એક ચિંતિત યુવાન તરીકે અને સોશિયલ ઇન્ફ્લુએન્સર તરીકે એક મારી અંગત રજૂઆત છે. હું કોઈ પણ સંસ્થાથી પ્રેરિત નથી, પરંતુ બંને સંસ્થાનો એક પ્રકારનો આત્મીય સભરનો મારો એક સંબંધ છે. આ બંને સંસ્થાઓ પ્રત્યે જે આપણી લાગણી છે તેને જ પરિકલ્પવા માટે આજનો આ કન્ટેન્ટ અને આજનો આ વિડીયો, કે જે વિડીયોના માધ્યમથી આપ સૌને પણ એક એવી વાત કરવી છે કે જે ખોટી રીતે સમાજને ભાગલા પડાવવા માટે અત્યારે જે તક મળી હોય એ જ રીતે કંઈક રીતે આપણી આસપાસના પરિદ્રશ્યો સર્જાણા છે. તમામ પ્રકારના ટીવી ચેનલની અંદર બસ એક જ ટાઇટલ છે કે ખોડલધામ અને સરદારધામ વચ્ચે માથાકૂટ, ખોડલધામ વર્સિસ સરદારધામ. શું આ કોઈ ક્રિકેટ ચેમ્પિયનશિપ છે? શું આ કોઈ અખાડાબાજી છે? શું આ કોઈ મહાયુદ્ધ છે? મારે એટલી વાત કરવી છે કે જે વાત નાની રાય જેવડી છે તે વાતને એક પહાડ જેવડી આકાર કેમ થાય, તે પ્રકારે કંઈક એવી તાકાતો મળી છે કે સમાજના આ બે સંસ્થાઓની અંદર ફૂટ કેમ વધે. મારે વાત કરવી છે કે બે અગ્રણીની જે બી પ્રકારે આપણે વિઝ્યુઅલ્સ, ફોટોગ્રાફી, વિડીયો, સીસીટીવીના તમામ પ્રકારના જોયા અને તમામ વસ્તુ સાચી, ચાલો માન્યું કે તમામ પ્રકારના વિઝ્યુઅલ સાચા, બટ કહેવાની એટલી જ વાત છે, આવડો મોટો સમાજ છે, આવડી મોટી સંસ્થાઓ છે, તેની વચ્ચેની નાનકડી એમથી કોઈ વાત હોય, કોઈ રકઝક હોય, કોઈ માથાકૂટ હોય તો એ ઘરમાં બેસીને પતાવવાની વાત છે. પણ આપણા સમાજના પણ કેટલાય એવા યુવાનો જે સોશિયલ મીડિયાની અંદર સારા જાહેરમાં સપોર્ટ, વિરોધ અને આવા તમામ પ્રકારના કાર્યો કરે છે. તો આના માટે મારે એક વિનંતી કરવી છે, એક પ્રાર્થના કરવી છે કે આ પાટીદાર સમાજની બંને સંસ્થા, સરદારધામ હોય એ ખોડલધામ હોય, એક સિક્કાની બે પહેલું છે. જો ખોડલધામની વાત કરીએ તો આપણા પાટીદાર સમાજના ધાર્મિક સંસ્થા છે, ધાર્મિક કાર્યો કરે છે. જો સરદારધામની વાત કરું તો એ જે શૈક્ષણિક કાર્ય, જે અભ્યાસ અર્થે ખૂબ સારું કાર્ય કરે છે. તો આ બંને સંસ્થાની એટલી જરૂરિયાત છે કે જેમ કહેવાય ને કે દો જિસ્મ એક જાન, આપણે સૌએ સાથે મળીને એક એવું આજે પ્રય કરીએ કે આ બે સંસ્થાઓના ભાગલા ક્યારેય નહીં પડે. કારણ કે આપણા સર્વ સમાજ સમજુ છે અને આ પાટીદાર સમાજ હોશિયાર છે કે આવા પ્રકારના નાની અમથી રાય જેવી વાતને એક પહાડ જેવી મોટી વાતો આપણે નહીં આપીએ. અને જે નેગેટિવ સ્ટાર્ટઅપ આપે છે સમાજના ભાગલા પડવાના, જે રીતના જે સમાજ સાથે કંઈ લેવા દેવા નથી તે અન્ય પ્રકારના અસામાજિક તત્વો ગણી શકાય, આવા પ્રકારને કે સમાજના એવી પોસ્ટ કે એવી વાત બહાર પાડે છે, ખોટી હોય, ભ્રામક હોય અને મીડિયામાં ચલાવે છે. તો તેના માટે પણ આપણે એક એવું આજનો વિડીયો બહાર પાડ્યો. તો અને બીજી અંગત વાત કરવી છે કે આપણી બંને સંસ્થાઓને જે અગ્રણી છે, સંસ્થાના ટ્રસ્ટીઓ છે અને સંસ્થા સાથે જે લાગણી છે, દિલની લાગણી સાથે જોડાયેલા તમામ પ્રકારના સભ્યો અને આપણા આવડો બહોળો પાટીદાર સમાજ, કે જ્યાં સુધી આપણા ધાર્મિક સંસ્થા કે પછી એક અભ્યાસ શૈક્ષણિક અર્થે ચાલતી સરદારધામ, આ બંને સંસ્થાઓની અંદર જ્યાં સુધી રાજકીય માણસો અથવા રાજનીતિ ન ઘૂસે ત્યાં સુધી જ આપણા સંસ્થાઓ એક વિશ્વસનીયતા જાળવી રાખે. એની વાત આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે જો રાજનીતિ સમાજની સંસ્થાઓની અંદર આવે તો ધ્રુવીકૃત થાય છે, માથાકૂટ થાય છે, વિવાદ વધે છે. તો ખાસ કરીને ખોડલધામના પણ સંસ્થા અને અગ્રણીઓ ખૂબ હોશિયાર, ખૂબ સમજુ અને ખૂબ જ માનવાળા છે. એ જ રીતે સરદારધામના પણ ટ્રસ્ટીઓ, તેના આગેવાનો ખૂબ સમજુ છે. બંને સાથે બેસીને સમાજના આગેવાનોની વચ્ચે મધ્યસ્થતા થાય તેવી જ એક પાટીદાર સમાજના યુવાનની એક ભલામણ છે. બે હાથ જોડીને પ્રાર્થના છે કે આપણે સૌ પાટીદાર સમાજ આ વિડીયો શેર કરીને એક પ્રકારનું બોન્ડિંગ, જે પાછું કંઈક ને કંઈક છે ક્લેપ્સિંગ થયું છે, જોડાણ થાય કે આ સમાજની સંસ્થાઓની, બંને સંસ્થાઓને એટલી જરૂરિયાત છે એ સમજીએ. બસ આ જ પોસ્ટની સાથે, આ જ વિડીયોની સાથે જય સરદાર, જય પાટીદાર, જય મા ઉમા ખોડલ. અને આ વિડીયો સમાજના અર્થે છે, સમાજ માટે છે અને સમાજ માટે ઉપયોગી બને છે. તે જ માટે એક પ્રાર્થના સભરનો, એક વિનંતી સભરનો મારો અંગત વિચાર છે જે મેં સોશિયલ મીડિયામાં પ્રસ્તુત કર્યો છે. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.